રામ રામ દોસ્તો, આજે મારા દીકરાનો બર્થડે છે. તો બર્થડેને જેમ કે નાના મોટા ફંક્શનના ખર્ચા કરીને જે આપણે ઘરે 5 થી 10 હજાર રૂપિયા અને વધારે તો 20,000 15,000 સુધી ખર્ચો કરી અને આપણે એને સેલિબ્રેશન કરતા હોઈએ છીએ. તો આપણે આ વખતે એવું વિચાર્યું છે કે આપણે એ રીતે સેલિબ્રેશન ન કરી એવી જગ્યાએ જઈને કે જે લોકોને જરૂરિયાત છે એમને સેવા કરી શકાય, એમના સુધી સેવાના માધ્યમથી પહોંચાડી શકાય. તો આપણે જઈ રહ્યા છીએ કાકરના વાદીપુરા ગામે. વાદીપુરા ગામે મિત્રો આપણે 150 ડઝન કેળા એટલે કે 150 પરિવારોને કેળા પહોંચી શકે એક ડઝન એ વિતરણ કરવાનો આપણે પ્રોગ્રામ રાખ્યો છે. અને એટલા માટે કરવાનું છે કે આપણી ખુશીની અંદર અન્ય લોકોને આપણે કેવી રીતે સામેલ કરી શકીએ અને જેને સાચા અર્થમાં ખરેખર ફ્રૂટની જરૂર છે એમના સુધી એ પહોંચે અને ઘરે આપણે જે 10,000 રૂપિયા ખર્ચો કરવાના હતા એ 10,000 રૂપિયા ખર્ચો આવા સેવાના માધ્યમથી અને સારી જગ્યાએ વપરાય તો એનાથી આપણને પણ ખુશી મળે અને જે લોકોને સાચા અર્થમાં ખરેખર ફ્રૂટની જરૂર છે એમના સુધી વસ્તુ પહોંચે. તો આવા સારા અને સાચા ઉદ્દેશ્ય સાથે આજે મારા દીકરાનો પહેલો જન્મદિવસ છે, જેના નિમિત્તે આપણે જઈ રહ્યા છીએ વાદીપુરા ગામે. તો વાદીપુરા ગામે બધું જ તમને બતાવીશ, આખા વ્લોગની અંદર આપ બનેલા રહેજો. ભાઈનો બર્થડે છે અને બર્થડે નિમિત્તે આપણે અહીંયા આવેલા છીએ વાદીપુરા ગામે. આપણે સેલિબ્રેશન કરીને જે 4-5 હજાર રૂપિયાનો ખર્ચો કરી અને ઘરે જે ફુગ્ગા લગાવીને જે ફંક્શન કરતા હોઈએ છીએ એના કરતાં આપણે એવું વિચાર્યું કે કંઈક એવું કરીએ કે જેથી આપણી ખુશીની અંદર બીજા લોકોને સામેલ કરી શકાય. અને એટલા જ માટે આપણે અહીંયા આવ્યા છીએ વાદીપુરા. વાદીપુરામાં બધા બાળકો છે, 150 પરિવારને આપણે ફ્રૂટનું વિતરણ કરવાનું છે અને બધા બાળકોને આપણે ફ્રૂટનું વિતરણ કરી અને આપણે અથર્વનો જન્મદિવસ મનાવવાનો છે. તો એવા મેસેજ સાથે આવેલા છીએ. તો આપ સૌ વિડીયોની અંદર બનેલા રહેજો. વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. અમે ફેમિલી સાથે આવેલા છે, બધા જ લોકો આવેલા છે ફેમિલીવાળા. એ તમે એને સોયડે રાખો, ઘડીક ચેણ હું બોલાવું. હા બખોડો બધા એક એક પાછા આપણે હાલો, બધા આપણે તમારે સારું જ લાવેલા છે. એ લો હાથે લ્યો પણ એ ઉતવાલ ના કરો, આપણે ખૂબ લાવે બેટી. એ બેટી ને આરે ઉતાવળ નહીં મારા છોકરા. લો એ તોડા તોડી ન કરો. એ બેટી હો જો લઈ લો. ચલો અમે બીજું લઈને આવા કે. નમસ્કાર, રામ રામ દોસ્તો. તો આપણે પહોંચી ચૂક્યા છીએ વાદીપુરા ગામમાં. અહીંયા બાળકો છે, બાળકો જોડે ખૂબ જ મજા આવી. અવાજ નહીં બીટુ, અવાજ ને શાંતિ રાખો. તો આપણે અહીંયા પહોંચી ચૂક્યા છીએ અને અહીંયા આપણે ફ્રૂટનું વિતરણ કર્યું. લગભગ 150 પરિવારને પહોંચી શકે એટલા ફ્રૂટ આપણે લાવ્યા હતા. અને આ લોકો કેટલા ખુશ. બેટા કેળા ખાઈને મજા આવી? ચલો તો આપણે જવાનું છે કેળા વેચવા. હા તું પકડી જાય હું હાલો. લો ચાલો હેડો, આપણે હમણાં આગળ જો. બરોબર હેડો જોલી. તો મિત્રો આપણે ફરી રહ્યા છીએ અને જુઓ કેટલા બધા બાળકો. બેટા બધા ની ના લઈ ગયા, બધે અવાજ નહીં. હવે હારે હાલ શાંતિ રાખો, બખડો ના કરો. ભાઈ શું છે કહો? તબિયત સારી? આશીર્વાદ મારો છોકરો છે નોનો 1 વર્ષનો, એનો જન્મદિવસ હતો. લે બેટી ખાઈ કરે, ખાઈ કરે બેટું. લો ચાજે હારી આ છોકરી ખાવા. હા લો ખો. બરોબર લો બેટી લઈ લો. લે ખાઈ લો, ખાઈ હાડો. અથર્વા કરો. હેપી બર્થડે
ટુ કરો કાકે કરો લઈ લઈને તમે ને હાલો એ બોલ નથી એ અવાજ ઉપર વાળા આલુ બેટા લઈ લઈને બધાને આલજો પકડી આલો લો આપું બધાને આપો ઊંચું રાખો થોડું એક એક ઉભા રહો હું બધાને આપી એ અવાજ ના કરો જો બીટી હાલો જો મમ્મી હાલો એ મારો જોકો મમ્મી હાલો બા હેડો એક ડઝન હાલતો રહો અરે લે એક પકડ તો બસ હાલો બધા ઓલા ના ઓલા બધા બેઠા એ પરિવાન બસ ये बाबा बैठा હા પેલી બાજુ હવે હડો આગે તમે લો બા લો બા બોલા બાપા ના લો ઉભારો મથી આખા બે મથી એક કટકો કરીને ઓલા છોકરા ના લો એ તમે શાંતિ રાખો લે બા પેલા બે ભાઈ બેઠા ને કે ના હાજો હા હેડો કે હા લે એ તમે તમારાથી પડ્યું નહીં આપણે ના બેસીએ ને અમે કોમમાં છીએ ફરીએ છીએ બરાબર એ તો છોકરા તો રહેવાના મારા બેટા છોકરા એક ડઝન આખું આવડું બાકેટ ખાઈ ગયા ને દોસ્તો તો આપણે આવી ચૂક્યા છીએ અહીંયા વાદીપુરા ગામની અંદર આપ જોઈ રહ્યા છો ફ્રૂટનું વિતરણ અહીંયા ગામની અંદર આપણે કરી નાખ્યું અમારા અથર્વ ભાઈનો આજે બર્થડે હતો નહીં બેટી કેટલા લોકોએ તને હેપી બર્થડે કીધું એટલે છોકરા કહેજો બધા હેપી બર્થડે હતી ને હેપી બર્થડે ભાળો હમણાં કેટલા બધા લોકો હેપી બર્થડે કહેતા હતા અહીંયા VSSM દ્વારા ખરેખર ખૂબ જ સારું કામગીરી થાય છે અહીંયા બાળકો છે આ જો એમને અહીંયા ઘણા બધા બાળકોને ભણાવવામાં આવે છે અહીંયા હોસ્ટેલ પણ છે અને એટલે વારંવાર આપણને અહીંયા આવવાની ઈચ્છા થતી હોય છે અને વારંવાર અમે અહીંયા આવીએ છીએ આ બધા ઓગળી ઊંચી કેમ કરો બોલવું છે તમારે હે તો ઓગળી ઊંચી કરે છે બધા છોકરા જુઓ તો અહીંયા બાળકો બધા ભણે છે અને ખરેખર ખૂબ જ મજાનું કેમ્પસ છે કેમ્પસ પણ હવે હું આવ્યો છું એટલે તમને બતાવી દઉં આ મિત્તલબેન પટેલ આના માટે કામ કરે છે વિચરતી સમુદાયના લોકો માટે અને અહીંયા લોકોને વિચરતા સમુદાયમાં ફરતા રહે છે એટલે આ લોકો માટે કોઈ રહેવાની બેઠાણ વ્યવસ્થા નથી હોતી એટલે એમને બાળકોને ભણાવી શકાય રાખી શકાય માટેની VIP હોસ્ટેલ એ અહીંયા બનાવેલી છે અને આ હોસ્ટેલની અંદર લોકો રહે છે અને ભણે પણ છે પરંતુ આજે આપણને એવું થયું કે આપણે ખોટી જગ્યાએ પૈસા વાપરીએ 10,000 રૂપિયાનો ખર્ચો કરીએ એનાથી આવા લોકોની જઈને ફ્રૂટ વેચીએ આવા લોકો જોડે આપણે આપણી લાગણીઓને શેર કરીએ તો આપણને પણ આનંદ આવે એમને પણ મજા આવે અને એટલા માટે આપણે આવ્યા હતા વાદીપુર બરાબર અને આપ જોઈ શકો છો આ સમગ્ર સંસ્થા જે છે અને મેં તમને બતાવી બધા બાળકો વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે કેવી મજા આવી કેળા બેળા ખાવા મળ્યા ને બધાને બરોબર એકદમ આનંદ તો હવે મિત્રો આપણે અહીંથી નીકળી રહ્યા છીએ ઘરે જવા માટે આપણે આ ગાડી આવી જાય એટલા માટે આપણે હવે અહીંયાથી આજે એવું વિચાર્યું છે કે કોઈ પણ જે પૈસા આપણે આડેધડ ખોટા ખર્ચાઓની અંદર વાપરવાના હતા ડેકોરેશન એના કરતાં આપણે કોઈ આવી જગ્યાએ વાપરીએ તો અહીંયા વાપર્યા ત્યારબાદ હવે જોઈએ હવે ગૌશાળા પણ જવાનું છે ત્યાં પણ ગૌ માતાઓ માટે પુણ્યકર્મ જે પણ થાય આપણાથી કોઈ પણ આડાઅવળા ખર્ચા કરવા કરતાં જે પણ સેવાકીય પ્રવૃત્તિની અંદર તમે 2,000 વાપરી શકો 5,000 વાપરી શકો 10,000 વાપરી જેવી તમારી યથાશક્તિ પરંતુ તમારો પૈસો ફાલતુ ખર્ચામાં વપરાય એનાથી સારી જગ્યાએ જાય સારા લોકો સુધી પહોંચે ને બધા હળીમળીને ખુશી ઉજવીએ એવી આશા સાથે નમસ્કાર મિત્રો તો આપણે આવ્યા છીએ અત્યારે ગજાનંદ ગૌશાળા દિયોદર આપણે આની પહેલાં પહોંચ્યા હતા કાકર ગામની અંદર 150 પરિવારોને આપણે ફ્રૂટનું વિતરણ કર્યું ને ત્યારબાદ હવે આવ્યા છીએ આપણે અહીંયા ગોળની પેટીઓ લઈને આજે મારા દીકરાનો એ જન્મદિવસ છે અને 1 વર્ષનો એ થઈ ગયો છે તો મેં વિચાર્યું કે ઘરે આપણે ફંક્શન કરીને જે 5-10 હજાર રૂપિયાનો ફાલતુ ખર્ચો કરીએ છીએ જેમાં કેક લાવીએ છીએ ને ફુગ્ગા ગોઠવીએ છીએ પરંતુ એવો ખર્ચો ન કરી અને 10,000 રૂપિયાનો વ્યવસ્થિત ખર્ચો કરીને કોઈક પુણ્યમાં કોઈક સારી જગ્યાએ કોઈક સેવાના કામમાં પૈસા વપરાય એવું કાર્ય કરવાનું આપણે આજે
નેમ લીધો છે ને જેના ભાગરૂપે આપણે અહીંયા આવ્યા છે ગૌ માતાઓ, આ બીમાર ગૌ માતાઓ છે, તમે જોઈ શકો છો. આમને બધાને આપણે આજે ગોળ ખવડાવવાનો છે અને થોડી બીમાર ગૌ માતાઓ છે એટલે ગોળ ખાશે તો ખાશે ને નહીં ખાય તો નહીં પણ ખાય, કારણ કે બીમાર છે એટલે એમની કન્ડિશન તમે જુઓ. આટલી બીમાર ગૌ માતાઓની પણ અહીંયા સેવા કરવામાં આવે છે, બરાબર, અને એમને અહીંયા રાખવામાં આવે છે. માતા ગોપાળ આપણે મિત્રો આવી ચૂક્યા છીએ અહીંયા ગૌ માતા માટે, ગાયનું દાન કરવા માટે. ને આ તમે જો ગોળ છે ને એ માને બહુ પ્રિય હોય છે, ત્યાં તોણીને જો ત્યાંથી ગોળ એ માતાને બહુ પ્રિય હોય છે, ગૌ માતાને. એટલા માટે આજે આપણે ગોળ માતાજીને ખવડાવવાનો હતો. એટલે કે આજે આપણે ખૂબ જ એમ કે સારું લાગી રહ્યું છે અને ખૂબ જ સારું લાગી રહ્યું છે કે આપણા હાથે આજે ગૌ માતાને આપણને ગોળ ખવડાવવાનું પુણ્ય મળ્યું. આ જે જગ્યાએ વ્યવસ્થા છે, આ જે વ્યવસ્થા છે, આ કરોડો રૂપિયા, અબજો રૂપિયાની વ્યવસ્થા છે. આ વ્યવસ્થા ચલાવવાનું આપણું કામ પણ નથી, પરંતુ તેમ સમ યથાશક્તિ આપણાથી આજે જે થયું એ આજે આપણે ગોળની પેટીઓ લઈ અને ગૌ માતાને આવ્યા હતા. અને મારા દીકરા અથર્વનો જન્મદિવસ હતો તો એની નિમિત્તે દરેક માતાઓને ગૌ માતા સુધી ગોળ ખાય અને એનું પુણ્ય ફળ, સેવા ફળ આપણને મળે એવી આશા સાથે આપણે અહીંયા આવ્યા હતા.